અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં પાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ કરાયો. હર ઘર સ્વદેશી મેળાનો ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિગતવાર વાત કરીએ તો બગસરામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સૂત્રનો સાર્થક કરવા મેળાનો પ્રારંભ કરાયો હતો. આ મેળા દ્વારા સ્થાનિક ઉત્પાદકો પોતાના શહેરમાં જ માર્કેટિંગ માટે સશક્ત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ત્યારે 29 સ્ટોલની વ્યવસ્થા સાથે તારીખ 2 થી 8 માર્ચ સુધી આયોજન કરાયું છે. સ્વદેશી મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા હસ્તકલા, કપડાં અને ઘરગથ્થુ વસ્તુઓનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મનોજભાઈ મૈડા, ધીરુભાઈ કોટડિયા, રાજુભાઈ ગીડા, મામલતદાર ભીંડીભાઈ સહિતના નગરપાલિકાના સદસ્યો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળા દ્વારા સખી મંડળ અને સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત અને વેચાણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આપણે શું ચાલુ શું કહેશો, આજે સ્વદેશી વસ્તુને લઈને આજ નગરપાલિકા દ્વારા કઈ રીતના મેળાનું આયોજન હતું? આજે બગસરા મુકામે લોકલ ફોર વોકલ અને સ્વદેશીનો મેળો હું આજે ઉદઘાટન કર્યું. આ મેળામાં જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ, નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી એવી રીબડિયા સાહેબ, પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનનીય પ્રદીપભાઈ ભાકર, માનની કોટડિયા સાહેબ, માનની અનિલભાઈ, આ સૌ સાથે મળીને નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ અને ગામના આગેવાનો સાથે મળીને આજે લોકલ ફોર વોકલનો મેળો, સ્વદેશી મેળો આજે ખુલ્લો મૂક્યો છે. નરેન્દ્ર મોદી સાહેબનો જે ધ્યેય સાથે લોકલ ફોર વોકલ અને સ્વદેશી વસ્તુ આપણે બનાવીને આપણે જેનો ઉપયોગ કરીએ, એના માટે જે નરેન્દ્ર મોદી સાહેબનો જે મહેનત છે એ દેશને મહાન બનાવવા માટે એના ભાગરૂપે લોકો સ્વદેશીનો વધારેમાં વધારે ઉપયોગ કરે એના માટે આજે સ્વદેશી મેળાઓ આજે યોજી રહ્યા છે. અહીંયા લોકલમાં બનાવેલી વસ્તુ લોકલના ઉપયોગ કરે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે આ મેળાનું આયોજન કરેલ છે. શું કહેશો, આજે કઈ રીતનું નગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સ્ટોલનું આયોજન છે, કઈ રીતનું છે? આજે સરસ આયોજન કરેલું છે નગરપાલિકા દ્વારા, અને આ સ્વદેશી બધું બનાવેલું છે, મારી સાથે હાથે બનાવેલું છે. બહુ સરસ આયોજન છે કરેલું નગરપાલિકા દ્વારા. મારું નામ મંજુલાબેન બાબુભાઈ લંગારિયા છે. હું મારા 15 વર્ષથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં મારા મંડળ હાલે છે. હું સેવા આપવા જાઉં છું ને નાની મોટી થોડીક પ્રવૃત્તિ બનાવું છું ને બધું મારું ધંધા ઉદ્યોગમાં બધા સદસ્ય આ મેળા હોય ત્યારે અમે સ્ટોલ કરીએ છીએ, વેચાણ સારું થાય છે. શું કહેશો, આજે કઈ રીતનું આયોજન છે આ નગરપાલિકા દ્વારા? મારું નામ પલક ચૌહાણ છે. અમે
અમે ઝહેરા ગ્રુપ દ્વારા નગરપાલિકામાં સખી મંડળ દ્વારા ઝહેરા ગ્રુપ દ્વારા હેન્ડીક્રાફ્ટની વસ્તુ રાખેલી છે. બહુ સરસ આયોજન છે. સ્વદેશી મેળાનું બગસરા તાલુકામાં આયોજન કરેલું છે. એમાં ઝૂલા છે, હેન્ડીક્રાફ્ટમાં છે, પછી પ્લેટ છે હેન્ડીક્રાફ્ટમાં, પછી વોલ પીસ છે, અને આખી તોરણનો સેટ છે, અને એ યુનિક વસ્તુ જે પણ ઓનલાઈન મળતી હોય એ વસ્તુ કાંઈ બનાવી હોય તો અમે બનાવી આપીએ છીએ. ખાટલી છે, એ હાથે અમે ગૂંથેલી છે, ખુદે ગૂંથેલી ઘરે હેન્ડીક્રાફ્ટ બધી છે. તમારી સાથે કેટલા જોડાયેલા છે? અમે અત્યારે 3 થી 4 બહેનો જોડાયેલા છે. ઘરના અને ઘરના છીએ બધા જ અમે અત્યારે, અને ગ્રુપ છે અમારું, બીજું મંડળનું ગ્રુપ છે. મારું નામ બખ્તિયાર ચૌહાણ. બગસરા નગરપાલિકા સંચાલિત હર ઘર સ્વદેશી આયોજન જે કરવામાં આવેલું છે, જે એક્ઝિબિશનનું આયોજન છે, જેમાં સ્વદેશીને સપોર્ટ આપવા માટેનું જે આયોજન કરેલું છે, બહુ સરસ આયોજન છે. ને જે સ્વદેશી આઇટમોને જે વેગ આપવાનો છે એના માટેનું આયોજન છે. તમારો કયો સ્ટોલ છે? શું છે? મારો આ જે સ્ટોલ છે એ જ્યુસ છે, એ બધું ફ્રૂટ જ્યુસની આઇટમ છે. ટુમોર નામ છે કંપનીનું. ટુમોર અને નાટુન પ્રોડક્ટ છે, અને કેમિકલ વગરની પ્રોડક્ટ છે આખી, અને કોઈ બાળકોને કે કોઈને નુકસાન કરે એવી પ્રોડક્ટ નથી. સેકરીન વગરનું કે કોઈ પણ આર્ટિફિશિયલ કલર છે કોઈ વસ્તુ એમાં છે નહીં. એટલે વેલકમ ડ્રિંકમાં કે આપણે પાર્ટીમાં સર્વ કરવામાં રેડી ટુ યુઝ જ છે. ઘરમાં એનર્જી ડ્રિંક તરીકે પણ વાપરી શકાય. ફ્રીજમાં સ્ટોર કર્યા જેવી વસ્તુ છે. ઉનાળામાં ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. નગરપાલિકા આધારિત સ્વદેશી મેળો છે. એમાં બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છે. તેમાં અમે સખી મંડળમાંથી, મારું નામ ઘિનૈયા ડિમ્પલ છે, અમે સખી મંડળમાં બધી હર્બલ પ્રોડક્ટ બનાવીએ છીએ. એમાં હું ગાય આધારિત બામ બનાવું છું, નશ્ય બનાવું છું, એન્ટી રેડિયેશન ચીપ છે, હેર ઓઇલ છે, માલિશનું તેલ છે, ત્રિફળા ચૂર્ણ છે, સાબુ અલગ અલગ પ્રકારના બનાવું છું. એમાં વાળ ધોવાનો સાબુ છે, કેસોડાનો સાબુ છે, ધાધરનો છે, પંચગવ્ય સાબુ છે. એ બધી હર્બલ પ્રોડક્ટ અમે બનાવીએ છીએ, અને અમે બહુ સારું વેચાણ કરીએ છીએ. શું કહેશો આજે કઈ રીતનું આયોજન હતું નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું? બહુ સરસ આયોજન છે કરેલું, અને અમે આમાં ભાગ લીધો છે. અને હું ન્યાલકરણ સખી મંડળમાંથી આવું છું. ન્યાલકરણ સખી મંડળના પ્રમુખ છું, અને અમે ઘરે બેઠા આ ઉદ્યોગ ચલાવીએ છીએ. અને આજે ચોખાના પાપડ, ચોખાના ખુચડા, ચોખાની પટ્ટી, ઘઉંના પાપડ, આ સાબુદાણા બટેટાની વેફર, સાબુદાણા ટમેટાની વેફર, અને બટેટાની વેફર, બટેટાની જે ચેવડામાં નાખવાની કાતરી આવે, કાતરી, બધી તમામ વસ્તુ અમે મિલાવટ વગરની બનાવીએ. ઉદ્યોગ અમે ઘરે જ બનાવીએ છીએ, અને આમાં બહુ સરસ આયોજન કરેલ છે, એટલે અમે ભાગ લીધો છે આમાં.